अन्य तमाम अपडेट समाचारों पर नजर करीशुं, परंतु तमाम अत्यारे समाचार जोई ले सुपरफास्ट अंदाजमां। राज्यमां आज सर्वत्रिक वरसादनी आगाही। ऑफशोर ट्रफने कारणे राज्यमां हळवाथी मध्यम वरसादनी आगाही। सरदार सरोवर डेमनी सपाटीमां धरखम વધારો। सीजनमां प्रथमवार सपाटी 134.59 मीटर पर पहोंची। डेमना 5 गेट खोलाया। नर्मदा डेम 87% भरायो। नर्मदा डेम 87% भरायो। नर्मदा डेम महत्तम सपाटीथी मात्र 4 मीटर दूर। डेमना 5 गेट खोलवामां આવ્યા। गेटमांथी 1 लाख क्यूसेक पाणी છોડવામાં આવ્યું। नदी कांठा विस्तारमां आवता गामने अलर्ट कराया। सरदार सरोवर डेममांथी 2.50 लाख क्यूसेक पाणी છોડાયું। पाणी છોડાતા नर्मदा नदी कांठाना 11 गामने सावचेत રહેવા सूचना। सूरत जिल्लामां वरसादी माहोल जाम्यो। बपोर बाद ओलपाड, सायण, वडोली, कीममां वरसाद वरस्यो। सारा वरसादथी डांगर पकवता खेडूतोने लाभ थवाथी खुशीनो माहोल। अरवलीना बायडमां धोधमार वरसाद। 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો। 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। બાયડ-ખેડા હાઈવે ઉપર પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં 1/2 ઇંચ વરસાદ। વલસાડના વાપી, ઉમરગામ, પારડીમાં વરસાદ। વલસાડમાં વરસાદને લીધે ચીપવાડ હનુમાન મંદિર નજીક પાણી ભરાયા। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। સોલા, સાયન્સ સિટી, ગોતા, ઈસનપુર, ઘોડાસરમાં વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડાની મહુવન નદીમાં પાણીની આવક થતા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ ઓવરફ્લો થતા આઘાતક દ્રશ્ય। રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પત્ર લખી નર્મદાના નીર આપવા માંગ કરી। આજી માટે 400, ન્યારી માટે 350 MCFT પાણીની માંગ। રાજધાની દિલ્હીમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો। અનેક વિસ્તારમાં વરસાદ, રસ્તા પર પાણી વહેતા થઈ ગયા। દેશભરમાં આજે નીટ પીજીની પરીક્ષા। 185 શહેરના 500 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા। 2,28,000થી વધુ ઉમેદવાર આપશે પરીક્ષા। સુરત શહેરમાં રોગચાળાનો કહેર। 3 વ્યક્તિના તાવના કારણે મોત। સિવિલમાં ગેસ્ટ્રોના 180, મેલેરિયાના 105, તાવના 900 દર્દી નોંધાયા। સિવિલ સ્મીમેરની ઓપીડીમાં દર્દીનો વધારો। વેરાવળમાં ભાજપના બક્ષીપંચ મોરચાના કાર્યકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ। જિલ્લા ભાજપ કારોબારી સભ્યએ પોલીસ ફરિયાદ કરી દીપક કક્કડ સામે કાર્યવાહીની માંગ કરી। સુરતમાં લોકોના બેંકની કીટ દુબઈ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરતમાં બોગસ તબીબની સારવારથી 1.5 વર્ષની બાળકીનું મોત થયું। છેલ્લા 10 વર્ષથી સમીમ અંસારી નકલી ક્લિનિક ચલાવતો હતો। પોલીસે નકલી તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। તાલાલામાં વન વિભાગ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। તાલાલા કોર્ટનો આદેશ। ગુનો નોંધવા માટે આદેશ। રાજકોટના 2 યુવકોએ વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગોંધી રાખી માર માર્યાની ફરિયાદ। जम्मू काश्मीर में आतंकियों साथे અથડામણમાં 2 जवान शहीद तो 3 जवान घायल। अनंतनाग जिल्लाना गडोल विस्तारमा सुरक्षा दळो અને આતંકીઓ સાથે અથડામણ સર્જાઈ હતી। વિનેશ ફોગાટના મેડલ પર પેરિસમાં ચુકાદો ટળ્યો। પેરિસની કોર્ટ મંગળવારે આપશે ચુકાદો। કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ આજે આપવાની હતી ચુકાદો। વિનેશે વરિષ્ઠ વકીલ થકી પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ મૂક્યો હતો। વિનેશના કાકા મહાવીર સિંહે સિલ્વર મેડલ માટે આશા વ્યક્ત કરી। વિનેશને નિવૃત્તિ ન લેવા સમજાવવાની પણ મહાવીર સિંહે સ્પષ્ટતા કરી। મહાવીર સિંહે કહ્યું, વિનેશને 2028ના ઓલિમ્પિક માટે તૈયાર કરીશ। પીએમ મોદીએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવત સાથે ફોન પર વાત કરી। પીએમ મોદીએ અમનને અભિનંદન પાઠવ્યા। પીએમ મોદીએ કહ્યું, અમને દેશભરના લોકોનું મન ભરાય। દેશને ગર્વ છે, તમે મેડલ લઈને આવ્યા છો।
પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું નિધન. લાંબી બીમારી બાદ 95 વર્ષની વયે પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું નિધન થયું. અમેરિકામાં વસતા હિન્દુએ બાંગ્લાદેશમાં હુમલાનો કર્યો વિરોધ. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ બહાર એકત્ર થયા હિન્દુ સમુદાય. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા હુમલા ચિંતાજનક. હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ. પીએમ મોદી વાયનાડમાં પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદી ખાસ ફ્લાઇટથી કુન્નુર પહોંચ્યા, જ્યાંથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં વાયનાડ પહોંચ્યા. વડાપ્રધાન મોદી ભૂસ્ખલન પ્રભાવિત ચુરુમાલા, મુંડકાઈ સાથે જ અન્ય વિસ્તારોનું પણ હવાઈ સર્વેક્ષણ કર્યું. 30 જુલાઈની રાત્રે જે જગ્યાએથી વિનાશ શરૂ થયો હતો તે જગ્યાનું પણ નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન વાયનાડમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મુલાકાત વખતે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી વિજયન હાજર રહ્યા. વાયનાડમાં પીએમ મોદીની અધિકારીઓ સાથે બેઠક. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ અને ભૂસ્ખલન પીડિતોને મળ્યા બાદ વડાપ્રધાન મોદી અધિકારીઓ સાથે બેઠક યોજી. વડાપ્રધાન વાયનાડમાં રાહત શિબિરો અને હોસ્પિટલમાં ભૂસ્ખલન પીડિતો સાથે મુલાકાત કરી. પીડિતો સાથે મુલાકાત કરતા વડાપ્રધાન ભાવુક થયા અને કહ્યું, મુશ્કેલીના સમયમાં તમે એકલા નથી. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું, આ આંસુએ મને શક્તિ આપી છે. હું 7-8 મહિનામાં ન્યાય મેળવવાની આશા રાખતો હતો, પરંતુ 17 મહિના જેટલો સમય લાગી ગયો. કોલકાતાની સરકારી હોસ્પિટલમાં પીજીટી મહિલા તબીબનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યાનું અનુમાન. મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં મારી દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી. તેમણે કહ્યું કે હવે સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, જરૂર પડશે તો હત્યાના આરોપીઓને ફાંસીના માંચડે ચડાવીશું. સલમાન ખુરશીદના બાંગ્લાદેશની જેવી સ્થિતિ ભારતમાં પણ બની શકે તેવા નિવેદનનો વિરોધ. ગિરિરાજસિંહે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયો છે. સલમાન ખુરશીદે ભૂલે નહીં કે આ ભારત છે, લોકશાહીની જનતા છે. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે સરકાર આદિવાસી પર અત્યાચાર કરે છે. આદિવાસીઓને નર્મદાનું પાણી નથી મળતું એટલે અમને અલગ આપે છે. મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર. કડી, ચોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકાના શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મૂકવામાં. બનાસકાંઠા ખેડા બાદ મહેસાણામાં ભૂતિયા શિક્ષક. કડીના રણછોડપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા કવિતા દાસ 9 મહિનાથી વિદેશમાં છે. શાળાએ ઉચ્ચ કક્ષાએ લેખિત જાણ કરી. ખેડા જિલ્લામાં વાટાશેવપુરા પ્રાથમિક શાળામાં પ્રોક્સી શિક્ષક મુદ્દે ડીપીઈઓ પરેશ વાઘેલાએ કહ્યું, શિક્ષક પુસ્તકો લેવા પે સેન્ટરમાં ગયો હતો. તે દરમિયાન બીજા વ્યક્તિને શાળામાં મૂકી ગયા હતા. નવસારીના સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. શિક્ષણ મંત્રીએ સમરોલી ગામે સ્કૂલની મુલાકાત લીધી. 1 અઠવાડિયામાં સ્કૂલનું કામ શરૂ કરવા ખાતરી આપી. બનાસકાંઠામાં વાવની પ્રાથમિક શાળામાં દર્શનભાઈ નામનો શિક્ષક 2 વર્ષથી ગેરહાજર. શિક્ષક દર્શન 2 વર્ષથી કેનેડામાં સ્થાયી. આવા શિક્ષક સામે કાર્યવાહી કરવા વાલીની માંગ. બનાસકાંઠા બાદ નડિયાદની સરકારી શાળામાં પણ શિક્ષક ગાયબ. હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર. શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડેન્ડરનું નિવેદન સામે આવ્યું. ગેરહાજર શિક્ષકોની હાજરી પૂરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે. ભૂતિયા શિક્ષકોને લઈ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, ભૂતિયા શિક્ષકો ઉપર થશે કાર્યવાહી. તમામ ક્ષતિઓની જવાબદારી શિક્ષણ મંત્રીએ સ્વીકારી. શાળાઓમાં ઓરડાની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રી કહ્યું, ટેન્ડર ન ભરાયા હોવાથી ઓરડાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. ઓરડાની ઘટ અંગે પણ શિક્ષણ મંત્રી સમીક્ષા કરશે.
અમદાવાદમાં ઓઢવ વિસ્તારની નટરાજ સ્કૂલ સામે ડીયુએ કડક કાર્યવાહીની કરી માંગ. કર્મચારીઓએ ઉચ્ચતર પગાર ધોરણ ન મળતા સ્કૂલ પાસે લાભની દરખાસ્ત કરી હતી. શાળા દરખાસ્ત મંજૂર નહીં કરે તો 25% ગ્રાન્ટ કપાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજકોટ એમ્સની મુલાકાત લીધી. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના બાંધકામ અને તબીબી સેવા સહિતના મુદ્દાઓને લઈને માહિતી મેળવી. રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદમાં થવાની છે. 15મી ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ માટેની તૈયારીઓ શરૂ કરાઈ. નડિયાદમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને કરતબનું આયોજન. આ ઉપરાંત રાઇફલ ડ્રીલ, મરીન કમાન્ડો, મોટરસાયકલ સ્ટન્ટ, ડોગ શો, હોર્સ શો જેવા કાર્યક્રમોનું આયોજન. રાજકોટના વીરપુરમાં કન્યાશાળાની દિવાલ ધરાશાયી. કન્યાશાળાની ઇમારતની ચાલુ કામગીરીમાં જ દિવાલ તૂટતા દોડધામ મચી. દિવાલ તૂટી પડતા કેટલાક વાહનોને નુકસાન. જામખંભાળિયામાં પોલીસે રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કરાયું વિતરણ. રાષ્ટ્રધ્વજને માનપૂર્વક લહેરાવવા પોલીસ તંત્રની અપીલ.